નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. વાલિયાના કોટગામમાં પત્નીનું ગળું કાપી લાશને ચાદરમાં લપેટી કારમાં નાખી નાળામાં ફેંકી દેનાર પતિની ધરપકડ. બીજી પત્ની પૈસા બહુ ઉડાવવા સાથે કહ્યા વગર ઘરમાંથી બહાર નીકળી જતા થતો હતો ઝઘડો. પતિ ધંધા અર્થે બહાર જતા પુત્રને ઘરે મૂકી બહાર જતી રહેલી પત્ની સાથે થઈ તકરાર. મૂળ લખનૌના પતિએ ઘરના મંદિરમાં પડેલ શસ્ત્રથી પત્નીનું ગળું કાપી નાખ્યું. ભરૂચ પાલિકાના પીવાના પાણીમાં સફેદ રેસા જેવા ગઠ્ઠા બનતા લોક આરોગ્યને લઈ સવાલો ઉઠ્યા. અપનાગઢ સોસાયટીમાં પાલિકાનું પાણી પીધા બાદ પુત્ર પડ્યો બીમાર. ઘરે પાણી ઉકાળી જોતા સફેદ ગઠ્ઠા બનતા પરિવાર ડઘાયો. પાલિકાની ટીમે પાણીના સેમ્પલ લીધા પણ હજી રિપોર્ટ આવ્યો નથી. ભરૂચમાં વર્ષોથી નોટિસની બજવણી. જર્જરિત ઇમારતો ઉતારવા એક્શન ક્યારે? ચોમાસામાં મિલકત ધારકોને નોટિસ આપી સંતોષ લેતું તંત્ર કાર્યવાહી કરે. વિપક્ષે ઉઠાવ્યો મુદ્દો. જોખમ ઇમારતોને ઉતારી જોખમ દૂર કરાય તેમ જંગથી શહેરની પ્રજા. ભરૂચના વાલિયાના કોટગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના વાલિયા તાલુકાના કોટગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ વાલિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો. જો કે પોલીસે સોશિયલ મીડિયામાં મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શિવકૃપા બંગલોઝમાં રહેતા અને મૂળ લખનૌની રુચિ અવસ્થી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મહિલાની હત્યા તેના જ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યું હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018માં હૃદય રોગના હુમલામાં મૃત્યુ થતા મેટ્રિમોનિયલ સાઇટ મારફતે વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થી સાથે લગ્ન કર્યા હતા. જોકે વારંવાર થતા ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થીનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરની વાલિયાના કોટગામ નજીક આવ્યો હતો અને ત્યાં નાળામાં મૃતદેહનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હતો. આ મામલામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે आरोपी की धरपकड़ करी तेने विरुद्ध कायदेसर कार्यवाही हाथ धरी है। 10 तारीख को शाम 5 बजे के आसपास हमारे को एक जानकारी मिली कि कोंड और डोडवाड़ा गांव के बीच, वालिया तालुका के कोंड और डोडवाड़ा गांव के बीच एक अज्ञात महिला का एक शव पड़ा हुआ है। तो हमारी पुलिस की टीम तुरंत मौके पर पहुंची और देखा तो कोंड और डोडवाड़ा गांव के बीच एक पुल के पास एक 35 से 40 वर्ष की महिला का शव पड़ा हुआ था। तो मौके पर पहुंचकर उसको तुरंत सबको प्रिजर्व करवाया और सीन को क्राइम सीन को कॉर्डन ऑफ करके 4-5 टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फोटो वगैरह शेयर किए और हमारे इंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की। जिसके बाद में हमें ये जानकारी मिली कि शिव कृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है, उसकी वाइफ पिछले लगभग 1 दिवस से घर पर नहीं है। तो उससे हमने वहां जाकर पूछपरछ की और उसको इंट्रोगेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है, क्या बात है। तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी। उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कोंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए। हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है। इसमें आगे की तपास
चालू है। ભરૂચ શહેરની અપનાગર સોસાયટીમાં પાલિકા દ્વારા આપતા પાણીની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા થયા છે. સ્થાનિક પરિવારના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા આવતું પાણી પીધા બાદ તેમના પુત્રને તાવ અને ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા અને તે બીમાર પડતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. આ પાણી ઉકળતા તેમાં સફેદ ગઠ્ઠા જેવી પરત દેખાઈ આવી, જેને જોઈ પરિવારના સભ્યોએ તરત જ પાલિકાને જાણ કરી હતી. પાલિકા દ્વારા પાણીના નમૂનાઓ લેવાયા છે, જેના લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સ્થાનિકોએ પાલિકા સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે અને પાણીની પાઇપલાઇનમાં સર્વેની તાત્કાલિક કામગીરી હાથ ધરવા અપીલ કરી છે. હું ભરૂચ નગરપાલિકા હદમાં રહું છું. અપનાગર સોસાયટી મનહરભાઈ સિંહ મહેતા. મારી ત્યાં નગરપાલિકા તરફથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સદરુ બાબતે અમે છોકરો બીમાર પડતા દવાખાને દાખલ કરતા પાણીનું ઘરમાં ચેકિંગ કરતા પાણીમાં સફેદ ડોટ્સ શાના આવે છે એ ખબર પડતી નથી ને સત્તાવાળાને આ બાબતની જાણ કરેલી છે અને એમના અધિકારીઓ પણ સેમ્પલો લઈ ગયા છે, પણ આજ દિન તારીખ સુધી કોઈ પણ પટ્યું કે અમને કોઈ રૂબરૂ બોલાવતા નથી. આ લોકો કોઈ શું કરે છે કામગીરી તે પણ કઈ ખબર પડતી નથી. અને એટલું લાલિયાવડી પ્રમુખશ્રીને વિડીયો મોકલેલો છે, ચીફ ઓફિસરને, પાણી સપ્લાય એન્જિનિયરને બધાને મોકલા છે. ત્યારે એમના કર્મચારીને મોકલી, મારી ઘેર મોકલી અને આ રિપોર્ટ લીધો તેને કે ભાઈ ખરી વાત છે તમારી સાહેબ એમ કહ્યું છે કે જોઈશું આગળ કાર્યવાહી કરીશું. હવે આજની તારીખે એ લોકો રિપોર્ટ પાણી ચેક કરાવ્યું છે કે કેમ એ ભગવાન જાણે. ભરૂચમાં પાલિકા દ્વારા વર્ષોથી ચોમાસામાં જર્જરિત ઇમારતોની અપાતી નોટિસને બદલે હવે કાર્યવાહી થાય તે જરૂરી. ગંભીરા બ્રિજની ઘટનાને સમગ્ર રાજ્યને એક વખત ફરી એક્શન મોડમાં લાવી દીધું છે. ત્યારે ભરૂચમાં પણ વર્ષોથી જર્જરિત ઇમારતો અંગે નોટિસથી થતી કામગીરીમાં હવે ઉતારી લેવા કાર્યવાહી થાય તેમ હવે શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે. ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા ચોમાસામાં વર્ષોથી જોખમી મકાનો ઇમારતોના ધારકોને નોટિસો બજાવાય છે. જોખમી મિલકતો ઉતારી લેવા નોટિસની બજવણી સાથે જ સંતોષ માણી લેવાય છે. હવે પાલિકા આ જોખમી ઇમારતોને ઉતારી લઈ જોખમો દૂર કરે તેમ વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદે માંગણી કરી છે. ચોમાસામાં ભરૂચ શહેરમાં જોખમી મકાનો ધસી પડવાના બનાવો બનતા આવ્યા છે, જેમાં જાનમાલની નુકસાની પણ સર્જાય છે. ત્યારે એક્શનમાં તંત્ર કાર્યવાહી કરે તેમ તેઓ માંગ કરી છે. શહેરની જનતા પણ જર્જરિત મકાનો તૂટી પડી કોઈ ઘટના સર્જે એ પહેલા તેને તોડી પાડી કે ઉતારી લઈ ઘટના બને તે પહેલા જ તેને અટકાવવા માંગ કરી રહ્યા છે. તો એવી ઘણી બધી જર્જરિત ઇમારતો છે, જે ઇમારતો આજે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે, એમની નિષ્કાળજીના કારણે ઇમારતો ઉતારવામાં નથી આવતી. અને તમે જુઓ છો કે દર વખતે ચોમાસું હોય કે બીજા કોઈ દિવસ હોય ત્યારે આ ઇમારતો ધરાશાયી થાય છે અને કેટલાકનો ભોગ લઈ ગઈ છે. એવી રીતે આજે ઘણી બધી ઇમારતો ભરૂચમાં પણ છે જે ઘણી જર્જરિત છે, પણ તંત્ર ખાલી ને ખાલી નોટિસો આપીને એક રાહતની શ્વાસ લે છે, પણ જે એમની નૈતિક જવાબદારી હોય છે એ જવાબદારીમાંથી એ લોકો પાછળ હટે છે. કેમ કે આજે માનવીની સંપૂર્ણ સુરક્ષાની જે જિમ્મેદારી હોય છે સરકારની, તંત્રની હોય છે, પણ તંત્ર આના ઉપર કોઈ ધ્યાન નથી આપતું. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. આજે શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વિડીયો પણ જાહેર કર્યા છે. પાલિકા અનુસાર જો હજુ બે જવાબદાર નાગરિકો આદત નહીં છોડે તો તેમના સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. તમારી સોસાયટીનું કોઈ મોહલ્લાનું કંઈ નામ હશે ને? હા, સોનેરી મેલ ટેકરો. તમારે ત્યાં ડોર ટુ ડોરની ગાડી નથી આવતી? શ્યોર છો તમે? નહીં નાખવાનું હોય નહીં ભાઈ, અહીંયા નાખવાનું જ ના હોય કચરું. તમારા ત્યાં ડોર ટુ ડોરની ગાડી આવે છે કે નથી આવતી? તો નાખવા તો જવું પડે ને કાકા. કઈથી આવો છો? કઈથી આવો છો? તો કેમ અહીંયા કચરો નાખ્યો? એ અમાર પેલી કામ મેડમ છે તો અહીંયા જ નાખાવે છે. કઈ મેડમ? અમે કામ કરવા જાય છે. હે? અમે કામ કરીએ છીએ તો અહીંયા જ નાખાવે. કોના ત્યાં કામ કરો છો? શું નામ છે મેડમ? મરિયમ, નામ યાદ નથી. એટલે મેડમ કોણ છે? કોણ? એ તો બહારથી આવેલા છે. એટલે બહારથી આવેલા છે તો ફોરેન છે? ફોરેન આઉટ ઓફ સિટીના છે તો એ આવું શીખવાડે છે કે અહીંયા કચરો નાખવાનો? નાખી આવો તમે નાખવા. એટલે એમણે એવું કીધું કે અહીંયા નાખી આવો એમ. કચરો લઈ લો પહેલા અને જાઓ ત્યાં. ડોર ટુ ડોરની ગાડી આવે છે કે નથી આવતી? શું સવારે આવશે
છે ગાડી ને એને કહેજો કે ભાઈ ફોરેનમાં રહે છે ને તો એવી સિસ્ટમ અહીંયા અપનાવે. દાદાગીરી કરે ને તો એને કહેજો નગરપાલિકામાંથી મેડમ હતા ને મારો વિડીયો ઉતાર્યો છે બરાબર, ત્યાં જઈને મળી આવો. તમને એમનો નંબર મને હમણાં આપી જાવ, તમને એમને મોકલો મારી પાસે એવું હોય તો હું એમને કહું. બેંકની બાજુમાં કોઈ એરિયાનું નામ ગોલવાડમાંથી. તો કેમ ત્યાં ડોટુડોની ગાડી નથી આવતી? હા આજે ગાડી ઊભી છે એટલે, બાકી તો તમે અહીંયા નાખી દો. તો કેમ કચરો અહીંયા નાખવાનો ભઠ્ઠી પરનો? કેટલા વાગે નતો ઊભો રહ્યો ટેમ્પો? કચરો હમણાં એટલે તમારે બહાર નાખી દેવાનો. ટેમ્પો જતો રહ્યો, કચરો ના હોય ત્યારે તો રાખવાનો ને થોડો ટાઈમ. ધારિયા શેરી ચકલામાં ત્યાં ડોટુડોની ગાડી નથી આવતી? મારું નોકરી ધંધોવાળું હોય મારી નગરમાં હું એકલી છું. મારા 2 ટકા જોબ કરે કોણ નાખે? કેટલા વાગે આવે છે ગાડી? બપોર આવતી હશે મને હું એટલું તો તમે નોકરી પર જાવ એટલે ગમે ત્યાં નાખીને જતું રહેવાનું? એટલે ઉઘરીને કહું નાખી ત્યાં ઓછી નાખી દેવાનું. અહીંયા રોજ જ નાખી જાય. રોજ ના હોય રોજ તો બેન ખોટું ના બોલશો. રોજ તમે નોકરી પર ધંધા જાઓ એટલે અહીંયા જ નાખીને જાઓ બરાબર, એવું ના હોવું જોઈએ. ગાડીમાં જ નાખે છે બધા, કોઈ નાખતું નથી. તમે અહીંયા આ ચાલીવાળા જ અહીંયા નાખી જાઓ છો. મેં 4 જણને પકડ્યા હમણાં. કઈ એટલો બધો કચરો એટલે માસી તમે એક નાખ્યું, મારી વાત સાંભળો, તમે આ નાખી ગયા બરાબર. ગાડી આવે છે તમારે ત્યાં તો તમે ગાડીમાં કેમ ના આપવાનું કારણ શું? ચાલો કપડાં ધોવા બેઠા એટલે કચરો નહીં આપવાનું? ભૂલે ગયા બેટા રોજની વાત છે આ, રોજની વાત છે. રોજ જ અહીંયા નાખવાની ટેવ પડી ગઈ છે. 12 કલાક કરીને આવું, અડધી રાતે આવું, સવારમાં 8 વાગે નીકળી જાઉં. તમારી ગાડી આવે બરાબર તો સવારે 7:30 નાખીને જતા હોય તો? અંકલેશ્વર પાલિકા દ્વારા 3 રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ₹75 લાખના ખર્ચે શહેરના 3 રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથનું નિર્માણ કરાયું છે. રોડની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરાયો છે. તેઓ દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધૂરી હોવા છતાં કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાયું છે. રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરાયા નથી. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરાઈ છે. મોટા ભાગની લાઇટો પણ બંધ હાલતમાં છે. હવે પછી કોઈ પણ બિલની પ્રક્રિયા કે ચૂકવણું ના કરવાની માંગ કરાઈ છે. હવે મારે કહેવાનો પ્રશ્ન એક જ છે કે આ 75 લાખ રૂપિયાની જેવી મતાબાર રકમ તમે ખરેખર કેવી રીતે આને કાં વાપરી છે અને કઈ જાતની લાઇટો? મને એવું સાંભળવામાં પણ મળ્યું છે કે 150 રૂપિયાની લાઇટ 6000 રૂપિયાની લાઇટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવેલ છે. ખરેખર જો આ બધા કામોની અંદર જોતા નિરાધામ ભ્રષ્ટાચાર થયો હોય એવું પહેલી નજરે જોઈ રહેલું છું. મારે કહેવાનું એક જ મતલબ છે કે અમારા માનનીય ધારાસભ્ય, જે અમારા પણ ધારાસભ્ય છે ઈશ્વરભાઈ પટેલ સાહેબ, તેમના હસ્તકે એનું લોકાર્પણ કરવામાં આવે અને ઈશ્વરભાઈ પટેલ પોતે રાત્રે એની અંદરમાં જોવામાં આવે કે આ જે બનાવેલું આઇકોનિક રોડ ખરેખર આઇકોનિક રોડ છે કે ગજવામાં મૂકેલું રોડ છે કે રસ્તો છે કે શું છે હકીકત, તે જાણવા માટે લોકો આતુર રહેવું જોઈએ. લોકોએ એક અમદાવાદની અંદરમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પુલ બનાવેલું, તેને જોવા માટે આખી ગુજરાતની પબ્લિક જોવા ગઈ હતી. પણ હું મારી અંકલેશ્વરની પ્રજાને કહેવા માગું છું, આ બધા છેતરામણાના ધંધા થઈ રહ્યા છે તો તમે પણ આઇકોનિક રોડ જોવા માટે પધારો. 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીનો રોડ, તમે આઇકોનિક રોડ, કેટલી રંગીન લાઇટો ચેતી રહેલી છે, કેટલી ચોરી થઈ ગઈ છે, કેટલા થાંભલાઓ પર નથી, એ બધું જોશો તો તમને ખબર પડશે. 75 લાખ રૂપિયા કોઈના બાપની જાગીરના રૂપિયા નથી, એ તમારા મારા પસીનાના અને ટેક્સના રૂપિયાથી બનેલા આઇકોનિક રોડને જોવા માટે ખાસ પધારો. ભરૂચની શ્રવણ ચોકડી નજીક સોસાયટીના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ. ભરૂચ દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી નજીક વીજ કંપનીનો સ્ટાફ સ્માર્ટ મીટરની કામગીરી માટે ગયો હતો. બાયપાસની સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા વાહન લઈ ગયેલા વીજ કર્મચારીઓને લોકોએ અટકાવ્યા હતા. ગાડીનો ઘેરાવો કરી સ્માર્ટ મીટર લગાવવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બનાવની પોલીસને જાણ થતાં જ તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે પણ ચકમક જરી હતી. પોલીસ અને લોકો વચ્ચે થયેલી ભારે બોલાચાલીનો વાયરલ વિડીયો પણ સામે આવ્યો છે. ચલો
ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ધાધર નદી પરના જર્જરિત બ્રિજની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યું છે. ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ધાધર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગત રોજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી સમારકામના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યું છે. આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે, જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે. ત્યારે 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત થઈ જતા લોકોએ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી હતી. મોડે પણ તંત્રએ જાગી બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે. અંકલેશ્વર આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બાળ સંસદની રચના કરાઈ. અંકલેશ્વરની આદર્શ બુનિયાદી શાળામાં ભાવિ મતદારોમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ અને મતદાન બૂથમાં મતદાતા તરીકેનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવા કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓમાં ભારતીય લોકશાહી પ્રણાલીની સમજ કેળવાય, નેતૃત્વના ગુણ વિકાસ પામે, શાળા વ્યવસ્થાપનમાં સહભાગિતા વધે તે હેતુસર શાળા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન થયું. સ્ટાફ મિત્રોએ સક્રિય ભાગીદારી નોંધાવી અને બાળકો ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. મહામંત્રી મિસબાબાનુ શેખ તેમજ ઉપમંત્રી અંજલી યાદવની નિમણૂક કરી. સાથે વિવિધ 8 સમિતિઓની રચના કરાઈ હતી. નમસ્કાર, મારું નામ અંશિકા છે. હું આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં આજે બાળ સંસદની ચૂંટણી છે. એમાં મેં ઉમેદવારી નોંધાવી છે. આજરોજ અમારી શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવેલું અને આ બાળ સંસદનો હેતુ એટલો જ છે કે આપણું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM, જેનાથી લોકો માહિતગાર થાય અને એમાંય આપણા આ જે ભાવિ મતદારો છે, બાળકો, એ માહિતગાર થાય. એટલા માટે અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાન કરવામાં આવેલું છે. અને સામાજિક વિજ્ઞાનના જે અમુક પાઠ છે, સરકાર, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને ભારતીય લોકશાહી પ્રણાલીથી બાળકો વાકેફ થાય એ હેતુસર અમે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરેલું છે. આજ રોજ અમારી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાળ સંસદનું આયોજન હાથ ધરવામાં આવ્યું, જેમાં મતદાર જાગૃતિ અંગે વિદ્યાર્થીઓમાં મતદાન કેવી રીતે આપવાનું, ડિજિટલાઇઝેશન સાથે, બેલેટ સાથે કેવી રીતે આપણે ઉમેદવારોની પસંદગી કરવાની, તે અંગેનું સંપૂર્ણપણે મત બૂથ તૈયાર કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કરી અને અમારી શાળાના મંત્રી, મહામંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના જે સંચાલકો છે તેની પસંદગી કરી. નેશનલ હાઈવે 48 પર ફરી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહન ચાલકોએ 2 કલાક કરતા વધુ સમય ट्रैफिक में उभा रहना पड़ा હતું। 2 घंटे से ऐसे खड़े हुए लाइन में, कभी साला पहुंच नहीं पा रहे हैं, जो माल भरा हुआ है अर्जेंट एकदम और परचून माल है और ऐसे ट्रैफिक लगा हुआ है 2-2 घंटे 3-4 घंटे से। हम लोग कितनी दिक्कत हो रही है, क्या नुकसान होता है आपका? नुकसान क्या, डीजल होता है, इतना महंगाई में कैसे चलेगा गाड़ी। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે। હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલા ખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે। વાહન ચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું। રોજ બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર ડેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે। હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલા ખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ये ट्रैफिक की दिक्कत है, जगह जाम है, रोड सारा टूटा पड़ा है, ये डीजल बेफिजूल में फुटता है, दिन खराब होते हैं, कोई दिक्कत है सर। मान तो ये सरकार से रोड साफ सुथरे हो, जो भी काम हो तुरंत हो। मुंशी मनोहर वाला मेमोरियल चैरिटेबल ट्रस्ट द्वारा संचालित मुनीर मुंशी सेकेंडरी અને વાયુ હાયર સેકન્ડરી સ્કૂલ તથા મરહુમ દાઉદ મુંશી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ યોજાયું। ભરૂચ મુંશી સંકુલમાં વૃક્ષારોપણમાં વન વિભાગના હેમંત યાદવ, પુષ્પક ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ટ્રસ્ટી યુનુસ પટેલ, CEO સુહેલ દુકાનદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। પધારેલ મહેમાનો, સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂલ છોડ અને વિશિષ્ટ વૃક્ષો વાવવામાં આવ્યા।
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષોની જાળવણી સાથે સંકળાયેલ મહત્વના સંદેશને પ્રસારિત કરવાનો હતો. પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફૂલ છોડ વાવતી વખતે સંકલ્પ અપાયો. દરેકે વૃક્ષોની તંદુરસ્ત માવજત કરવા અને કાળજી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સારા પરિવાર તથા ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રિત કરી ને અમને અહીંયા આમંત્રણ આપી અમને અમારો સન્માન કરવામાં આવ્યું છે. એ બદલ અમે સારા પરિવાર તથા ટ્રસ્ટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંકલ્પ લીધો છે કે દરેક બાર એક વૃક્ષ ઉછેર કરે અને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જાળવણી કરે એ રીતે અમે સંકલ્પ લેવડાવ્યો છે. બેંક ખાતાનું કેવાયસી કરવાના બહાને જાડેશ્વરના વૃદ્ધના ખાતામાંથી 6.91 લાખની ઓનલાઈન છેતરપિંડી. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર રોડ પર માનસનગર સોસાયટી ખાતે રહેતા નિવૃત્ત જીવન ગુજારતા ગિરીશ ઈશ્વર માછી સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે. વૃદ્ધના મોબાઈલ પર 3 જુલાઈના રોજ એક શખ્સે ફોન કર્યો હતો. તેણે પોતાની ઓળખ HDFCના બેંક કર્મચારી તરીકે આપી હતી. તેમના બેંક એકાઉન્ટનું કેવાયસી કરવાનું બાકી છે. જો તે નહીં કરે તો બેંક એકાઉન્ટ બંધ થઈ જશે. વોટ્સએપ પર વિડીયો કોલ કરીને ઓનલાઈન કેવાયસી અપડેટ પ્રક્રિયા કરાવી આપી. તબક્કાવાર રીતે ફોન કરી તેમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી. અપડેટ કરાવવા સાથેની વિગતો પૂર્ણ કર્યા બાદ બીજા દિવસે તેમના ખાતામાંથી રૂપિયા કપાયાનો મેસેજ આવતા તેમણે બેંકનો સંપર્ક કર્યો. વૃદ્ધને માલુમ પડ્યું કે તેમણે કરેલી ફિક્સ ડિપોઝિટની રકમ ખાતામાં આવ્યા બાદ તેમના ખાતામાંથી અલગ અલગ રીતે કુલ 6.91 લાખ રૂપિયા ઉપડી ગયા છે. તેમની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા, બેગલેસ ડે અને વિવિધ સ્પર્ધાની ઉજવણી. SVEM ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક, નર્સરી, શિશુ તથા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાનો સુંદર કાર્યક્રમ યોજાયો. સાથે જ બેગલેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરાયો. આનંદદાય શનિવાર અને બેગ ફ્રી ડે આયોજન કરાયું હતું. આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મીટાબેન રીંડાણી દ્વારા માહિતી આપી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કરાઈ. વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. જંબુસરના નોબાર ગામે ખેડૂત પરિવારના ઘરમાં ત્રાટકેલા તસ્કરો રોકડા અને દાગીના મળી રૂપિયા 1.72 લાખની ચોરી કરી ફરાર. જંબુસર તાલુકાના નોબાર ગામે રહેતા શમસુદ્દીન સિંધા પરિવાર સાથે રહી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેઓ ગત રાતે ઘરના આગળના ભાગે સૂઈ ગયા હતા. સવારે ઉઠીને જોતા ઘરમાં સામાન વેરવિખેર હતો. તિજોરી ખુલ્લી અને લોકર તૂટેલા હતા. ઘરના પાછળના ભાગેથી પ્રવેશેલા તસ્કરો અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ 1.72 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર JDCમાં સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ, રહીશોમાં ભયનો માહોલ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. JDCમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ સમયાંતરે શરૂ કરવામાં આવે છે. ત્યારે આ ઝુંબેશ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે. ઝઘડિયાના કદવાલી ગામેથી ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતીના આધારે કંડવાલી ગામે રહેતા વિશાલ વસાવાએ વિદેશી દારૂ લાવી તેના ભાઈ ગણેશના ઘરે સંતાડી રાખ્યો હોય દરોડો પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણેશના ઘરમાં રેડ કરી રૂપિયા 1.42 લાખથી વધુનો દારૂ જથ્થો કબજે કરી બુટેગરની ધરપકડ કરી હતી. જંબુસરના આછોદ ગામે પત્નીને સાઉથ આફ્રિકાથી પતિએ વોટ્સએપ પર ટ્રિપલ તલાક આપી દેતા ગુનો દાખલ. સારોદ ગામે રહેતા 26 વર્ષીય અનીફાબેનના લગ્ન 2018માં આછોદ ગામે મુસ્તાક યાકુબ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સાઉથ આફ્રિકા ગયા હતા. જો કે પૈસાની અગવડ પડતા 4.5 વર્ષ બાદ પરત ફર્યા હતા. જે બાદ સાઉથ આફ્રિકાનો ખર્ચ દહેજ તરીકે લઈ આવવા પરણિતા પર પતિ મુસ્તાક યાકુબ પટેલ, સાસુ ફાતિમા અને જેત ઇમ્તિયાઝ દ્વારા ત્રાસ શરૂ કરાયો હતો. પતિ તેના પુત્રને પણ પોતાની સાથે લઈ ગયો હતો અને પરણિતા તેના પિયરમાં પુત્રી સાથે આવી ગઈ હતી. દરમિયાન સાઉથ આફ્રિકા ફરીથી પતિએ પહોંચી જઈ વોટ્સએપ રેકોર્ડિંગથી પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા હતા. આમોદ પોલીસ મથકે પત્નીએ પતિ, સાસુ અને જેઠ સામે ગુનો નોંધાવ્યો હતો.
અંકલેશ્વર લોક અદાલતમાં વિવિધ પ્રકારના 10,000 કેસો મૂકવામાં આવ્યા હતા. આ કેસના નિરાકરણ માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સિવિલ જજ CK મુનસીની અધ્યક્ષતા હેઠળ લોક અદાલતનું આયોજન થયું, જેમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે DGVCL, BSNL, બેંકો સહિતના વિવિધ કેસો મૂકવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વાલિયાના કોટગામમાં પત્નીનું ગળું કાપી લાશને ચાદરમાં લપેટી કારમાં નાખી નાળામાં ફેંકી દેનાર પતિની ધરપકડ. બીજી પત્ની પૈસા બહુ ઉડાવવા સાથે કહ્યા વગર ઘરમાંથી બહાર નીકળી જતા થતો હતો ઝઘડો. પતિ ધંધા અર્થે બહાર જતા પુત્રને ઘરે મૂકી બહાર જતી રહેલી પત્ની સાથે થઈ તકરાર. મૂળ લખનૌના પતિએ ઘરના મંદિરમાં પડેલ શસ્ત્રથી પત્નીનું ગળું કાપી નાખ્યું. ભરૂચ પાલિકાના પીવાના પાણીમાં સફેદ રેસા જેવા ગઠ્ઠા બનતા લોક આરોગ્યને લઈ સવાલો ઉઠ્યા. અપનાગઢ સોસાયટીમાં પાલિકાનું પાણી પીધા બાદ પુત્ર પડ્યો બીમાર. ઘરે પાણી ઉકાળી જોતા સફેદ ગઠ્ઠા બનતા પરિવાર ડઘાયો. પાલિકાની ટીમે પાણીના સેમ્પલ લીધા પણ હજી રિપોર્ટ આવ્યો નથી. ભરૂચમાં વર્ષોથી નોટિસની બજવણી. જર્જરિત ઇમારતો ઉતારવા એક્શન ક્યારે? ચોમાસામાં મિલકત ધારકોને નોટિસ આપી સંતોષ લેતું તંત્ર કાર્યવાહી કરે. વિપક્ષે ઉઠાવ્યો મુદ્દો. જોખમ ઇમારતોને ઉતારી જોખમ દૂર કરાય તેમ જંગતી શહેરની પ્રજા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.